જા ફણસ લેવા, આપણે ફણસ લેવું હે. જય ગિરનાર, કેમ છો બધા? મજામાં? તો સવારના વાગી ગયા છે 8 અને આપણે બધા ફ્રેશ થઈને હવે નાસ્તો કરવા જવાનું હે. ક્યાં? સોમનાથ મંદિરે દર્શન કરવા જવાનું હે. જા બધા કેરીઓ જો, જા બધા કેરીઓ ખાવા મળ્યા છે. આ બધા જો હજી આગળ કેરીઓ તોડતા આવે બધા. અને આપણે અહીંયા નાસ્તો કરવાનો હોય. આપણે આજે ગીરની મહેક રિસોર્ટ છે તેમાં રોકાણા હતા આપણે. હવે આપણે નાસ્તો કરીને સોમનાથ જવાનું છે અહીંથી. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ હવે. આપણે નાસ્તામાં પૌવા, થેપલા, ચા અને આપણને આનું નામ તો આવડતું નથી. અને જો ફ્રેશ તાજી કેરી આવી ગઈ છે. આપણે અત્યારે ઝાડવેથી પાડીએ છીએ. હવે કેરી ખાવાની છે. ભાઈને કીધું આપણે કેરી આપણને સુધારતી છે. ખાવી ને તારે નહીં થોડા તંબુડા તારે ખાવી કેરી? તો આપણે ટેસ્ટ કરી કેરી કેવી છે. તો આપણે ફાઇનલી જો સોમનાથ પહોંચી ગયા. આ સોમનાથ મંદિરે. અને જો આ બધા મેં જો વંશીએ જો સોમનાથ જો આ બધા જો. હવે આપણો વારો આવશે. શંભુનો વારો બાકી હજી. જો આ કીર્તિ કેવો હતો ને, તો કીર્તિ કહેતો જય સોમનાથ. તો અંદર તો ફોન નથી લઈ જવા દેતા, એટલે આપણે બહારથી શૂટ કરી લઈ. મોટું કપાટ જોયું મારે મને કરતા 30 બાકી રહી દે પૈસા. તો આપણે હવે મોબાઈલ ને એવું અહીં જમા કરાવવાનું છે. મોબાઈલ ને જમા કરાવી દઈએ આપણે બધી. હા, મોબાઈલ જમા કરવાનો. ચાલો આપણે વિડીયો બંધ કરી અને મોબાઈલ પહેલાં જમા કરાવી દઈએ. હવે તો આપણે મંદિરે દર્શન કરીને હવે પાછા બહાર નીકળી ગયા. કારણ કે મોબાઈલ તો અંદર નથી લઈ જવા દેતા, એટલે બહાર નીકળીને જો આપણે મંદિરે થોડુંક શૂટિંગ લઈ લઈ. આ સાઈડ દરિયો હે. जय सोमनाथ की, जय सोमनाथ की. મંદિરે દર્શન કરીને હવે જવાનું હતું હવે બીચ બાજુ. આ સાઈડ બીચ છે મંદિરનો. આને પાણી પાવ પેલા.
પાણી ખોલ લાવ. જો આપણે ફોટો પડાવી લીધો બધે હારે રખડવા ગયા હોય ને એવો. વંશીને ફોટો 100 રૂપિયાનો વાર ઉડાડવા દીધો. વંશીને ગરમી બહુ થાય ને એટલે. આપણે ગાડી બાજુ આવી ગયા અને થોડીક બહુ ગરમી થાય છે. તડકો બહુ છે, બફારો બહુ છે. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી હતી. ગાડી આવી ગયા. આપણે કેળા લેવા ઉપર રહી ગયા. કેળા ખાવાની કીધી. કેળા ખાવા છે. કાંટા વાળું છે આ તો. જો આ બાજુ હે ને લાલ કેળા વતન છે અને પાછળ લીલા કેળા છે. આ ધીમે ધીમે કેળામાં લૂંગમાં પાકે. આ લાલ કેળા જો આ રહ્યા નીચે પીડ્યા ને દડા જેવા એ ફણસ છે. તો આપણે ફાઇનલી માધવપુર બીચે પહોંચી ગયા અને જો આ બધા કહીએ કે ઊંટમાં ને બેસવું છે. ઓય આ કોઈ જો તમે દરિયામાં થોડોક કરંટ વધારે હોવાથી મોજા વધારે આવે છે. જો આ બધા ઊંટ લાઈનમાં બેઠા 3 એક. भागो ऊँट आयो थोड़ा थोड़ा भागो भागो. अपना बीच ऊपर नावानुं तो नहीं પણ બહુ આવી ભાઈ. ખાલી નાવાનું તો આપણે શિવરાજપુર બીચ છે કે શિવરાજપુર જેવી બીચ જેવી તો મજા ક્યાંય આવે જ નહીં આપણને. આપણે આ ખાલી રખડવા જાય. તો આ બધા છોકરાને ઊંટમાં બેવું હતું. તો આ બધા ઊંટમાં બેવા બધા બેસી ગયા. હમણાં જોઈએ આમાં કેટલાકને બીક લાગે. હવે જો ઊંટ હવે ઊભો થાય છે. બાય બાય કરો ભાઈ બધા.
જા ઊંટ આ બધાને આટલામાં રખડાવીને પાછો આવી ગયો છે અને આ બધા છોકરાઓને મજા આવી જા બધાને હવે ગાડીમાં બે છે વિષ્ણુ બચ્ચું સોઢા જો ગાડી ચાલુ કરી દીધી છે હાટ હાટ ના ના